કરો મંગલાચરણ. ભક્તિ મંગલાચરણમ ચિંતા સંતાનહંતારો યત્પાદંબુજરેણ શ્રિયાનંતન્નિચાર્યં પ્રણમામિ મુहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानातिमिरन्धस्य ज्ञानञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये श्रीलीलाक्षीरविषयिणं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधारते मम. શું કરશું આજે? ચતુશ્લોકી કરીએ ને? જી ચાચા. હા, તમે કરશો? હા ચાચા. કરો આરામ. આપણે હવે ફોર્મેટ જે ષોડશગણ ચિંતનમાં રાખ્યું હતું એ જ રાખવાનું. હા ચાચા. એટલે ચતુશ્લોકીમાં શ્રી મહાપ્રભુજી એક સંગતિ આપણે જોઈએ તો કૃષ્ણાશ્રયમાં આપણે જોયું હતું કે શ્રી કૃષ્ણનો આશ્રય એ આપણા માટે પ્રાઇમરી ફોકસ પોઈન્ટ છે. એટલે શ્રી કૃષ્ણ જ આપનું ગોલ છે. એટલે આપને આ ગોલને મેળવવા માટે જે ઉપાયો છે આ ચતુશ્લોકીમાં આવે છે. અને ચતુશ્લોકીમાં જે ગોલને સમજ્યા પછીના જે કર્તવ્યો છે એ પુરુષાર્થના રૂપમાં સમજાવવામાં આવે છે. અને આપણે બાલબોધ સાથે આપણે સંગતિ લઈએ તો બાલબોધમાં મર્યાદા માર્ગીય પુરુષાર્થ બતાવ્યા હતા. અને હવે આ ચતુશ્લોકી પુષ્ટિમાર્ગીય પુરુષાર્થ અંદર સમજાવેલા છે. અને આ ચતુશ્લોકી રાણા વ્યાસ માટે રચેલું છે મને લાગે છે ચાચા. હા, સાચી વાત છે. હું પહેલો શ્લોક કરું હવે. હા, કઈ કહેવાનું રહ્યું છે? કોઈને કઈ કહેવું છે આ સિવાય? ભક્તિ બનશે. મને આમાં એટલું કેવું છે કે બાલબોધ અહીંયા એટલું કેવું છે, ખાલી એડ કરવું છે કે બાલબોધમાં જે શાસ્ત્રીય પુરુષાર્થ છે એ બતાવ્યા છે ને અહીંયા ચતુશ્લોકીમાં ભક્તિ માર્ગીય પુરુષાર્થ બતાવ્યા છે. ઠીક છે. હા, કરો સાન્વી. જી છે. તો પહેલા પુરુષાર્થ શું છે એનું જરા તમે સ્પષ્ટીકરણ કરો તો આપણને સીધા ગ્રંથ ઉપર સ્વિચ ઓવર થઈ એના પહેલા આપણને ખ્યાલ આવે પુરુષાર્થનો અર્થ શું થાય. જી જી. પુરુષાર્થ એટલે જે પુરુષના જે મેળવવાનું જે ગોલ્સ હોય છે એ પુરુષાર્થ છે. અને પુરુષાર્થ 4 હોય છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. અને પુરુષાર્થ ત્યારે જ બને છે જ્યારે આપણે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ શાસ્ત્રીય સિદ્ધાંત પ્રમાણે એનું પાલન કરીએ ત્યારે જે પુરુષાર્થ થાય છે. અને એનું પાલન શાસ્ત્ર પ્રમાણે ના કરે તો ખાલી અર્થ જ બને છે. તો શાસ્ત્ર પ્રમાણે પુરુષાર્થનું પાલન કરવું એટલે શું? એટલે વેદમાં જે બતાવેલા પ્રકાર છે એના દ્વારા આપણે પુરુષાર્થની પ્રાપ્તિ કરવી. એટલે એક્ઝામ્પલ તરીકે અર્થ હોય તો અર્થની પ્રાપ્તિ આપણે પોતાના મન ફાવે એવી રીતે ના કરી શકીએ. કોઈ ચોરી કરીને પણ અર્થની પ્રાપ્તિ કરી શકે, પણ એ વેદ પ્રમાણે એ વેદથી વિરુદ્ધ કાર્ય છે. આપણે ચોરી ન કરવી જોઈએ. એનાથી જે અર્થ આપણે જે મેળવીએ છીએ એનાથી એ બરાબર નથી. તો આપણે વેદમાં જે બતાવેલા પ્રકાર છે એના દ્વારા જ આપણે અર્થની પ્રાપ્તિ કરવી જોઈએ. અને જે વર્ણ ધર્મ છે એ પ્રમાણે આપણે જે કર્તવ્યો છે એ દ્વારા જ આપણે અર્થની પ્રાપ્તિ કરવી જોઈએ. ત્યારે જે પુરુષાર્થ બને છે. એટલે આપણું મન ફાવે એવી રીતે ના કરી શકાય. વેદમાં જે બતાવેલું છે કે જે શાસ્ત્રે બતાવેલું છે એ સિદ્ધાંતને પાલન કરી આ પુરુષાર્થની પ્રાપ્તિ કરવી જોઈએ.
ઓર કોઈને કહેવું છે કંઈ? ચીજે મને એટલું એડ કરવું છે કે બાલબોધમાં બધા આખા બાલબોધ ગ્રંથમાં જે શાસ્ત્રીય 4 પુરુષાર્થોનું નિરૂપણ કરવામાં આવ્યું છે એમાં સાનવીએ એક્ઝામ્પલ દીધું. એમાં આપણે અર્થમાં આપણે એમ જોઈએ કે અર્થમાં બ્રાહ્મણની આજીવિકા હોય કે એને ભણાવવાનું ને ભણીને એને જે દીક્ષા મળે એ કાંઈ શાસ્ત્રીય કર્મ કરાવીને કાંઈ એને માંગ્યા વગર જીબી મળે એવી રીતે. તો બધા વર્ણના અનુસાર બધાને એના અર્થ પુરુષાર્થમાં કેવી રીતે પ્રાપ્તિ કરવાની એ આપ્યા હોય એવી રીતે બધા પુરુષાર્થોમાં આપેલા હોય બધા માટે. ભક્તિ માર્ગીય 4 પુરુષાર્થોનો શોર્ટ ટર્મ મિનિંગ આપણે જોઈએ તો ધર્મ એટલે કે આપણે કૃષ્ણનું દાસત્વ એનું પ્રાપ્ત કરવી કે કૃષ્ણનું દાસ થવું એવું. અર્થ એટલે કે અર્થ ભક્તિ માર્ગમાં અર્થ એટલે તે પ્રભુ ભગવાન શ્રી કૃષ્ણ જ છે. ભક્તિ માર્ગમાં કામ પુરુષાર્થ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવાની ઈચ્છા થવી. અને ભક્તિ માર્ગમાં મોક્ષ એટલે કે હંમેશા માટે ભગવાન શ્રી કૃષ્ણના દાસ થઈને રહી જવું. એનું 4 શ્લોકમાં ચતુશ્લોકી એટલે 4 શ્લોકમાં એક પુરુષાર્થનું ડીપમાં મિનિંગ આમાં મહાપ્રભુજી સમજાવે. અચ્છા, હા. ઓર કોઈને કહેવું છે કંઈ? અર્પણ? ના જે છે નવી જ સમજણ પડી હતી. અચ્છા, બહુ સારું. હવે જુઓ, પુરુષાર્થોનું જે આપણે ક્લાસિફિકેશન છે એ 2-3 રીતે કરવામાં આવે છે. એક, જે અત્યારે સાનવીએ કહ્યું ધર્માર્થ કામ મોક્ષ. બીજું ભક્તિએ કહ્યું કે બાલબોધમાં મર્યાદા માર્ગી અથવા શાસ્ત્રીય પુરુષાર્થોનું નિરૂપણ છે. એમાં શ્રી મહાપ્રભુજીએ ફરીથી 2 પ્રકાર બતાવ્યા, વૈદિક અને પુરાણોમાં કહેલા. એટલે ઈશ્વર પ્રોક્ત અલૌકિક પુરુષાર્થો અને જીવ વિચારિત લૌકિક પુરુષાર્થો. તે પછી આ પુરુષાર્થોની સંખ્યા સામાન્ય રીતે 4 ગણાય છે. પણ શ્રી મહાપ્રભુજી આપણને એમ સમજાવે છે કે આ 4 પુરુષાર્થોમાં મુખ્ય રૂપથી 2 જ પુરુષાર્થ છે. એટલે આ 4 ને તમે 2 માં સમજી શકો છો. અને એ છે દુઃખનો નાશ અને સુખની પ્રાપ્તિ. તો કોઈ પણ મનુષ્ય કે જીવ માત્ર છે એની કોઈ પણ દિશામાં પ્રવૃત્તિ, એટલે જેટલી પણ પ્રવૃત્તિ કરે છે જન્મથી મરણ સુધી અને દિવસથી રાત સુધીમાં, એ બધી જ પ્રવૃત્તિમાં આ 2 જ એના લક્ષ્ય હોય છે. યા તો એને જે કંઈ પણ દુઃખ છે એ દુઃખ એનું દૂર થાય એવી પ્રવૃત્તિ કરે, અથવા દુઃખ નથી તો સુખની પ્રાપ્તિ થાય તેવો પ્રયત્ન કરે. તો મુખ્ય પુરુષાર્થો 2 છે, દુઃખનો નાશ અને સુખ પ્રાપ્તિ. એના માટેના એ જે પ્રયત્નો કરે છે એને આપણા સનાતન ધર્મની અંદર 4 ભાગમાં સમજાવવામાં આવ્યા છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. હવે 4 જે છે એમાંથી કયું દુઃખ નાશમાં જશે અને કયું સુખ પ્રાપ્તિમાં જશે એ વિચારવાનું રહે. તો એમાં આપણે એમ વિચાર કરીએ કે જેમ ધર્મ એટલે વેદાજ્ઞાનું પાલન. તો શાસ્ત્રની આજ્ઞા આપણા દરેક જીવનના કાર્યો છે એના સાથે જોડાયેલી છે, જાગવાથી સુવા સુધીમાં અને જન્મવાથી મરવા સુધીમાં. એ શાસ્ત્રની આજ્ઞાઓ જે વિષયમાં કરવામાં આવી છે એમાં કોઈ એવું જ વસ્તુ જણાતી નથી કે જેમાં આપણને સુખ મળે. એ સુખને પેદા કરવાના કે દુઃખને દૂર કરવાના કોઈને કોઈ ઉપાયના રૂપમાં જ છે. બાકી સાચી વાત તો એ છે કે શાસ્ત્રની આજ્ઞા આપણે મનમાં જે આપણને ગમે છે એનાથી થોડી અલગ જ પ્રકારની હોય છે. એટલે દરેક વિષયમાં રોકટોક
શાસ્ત્ર કરે છે. મનુષ્યને પોતાના સ્વભાવથી જે ગમે છે કે જે પ્રવાહમાં ચાલી રહ્યું છે એનાથી કંઈક જુદું જ શાસ્ત્ર આપણને સમજાવે છે. એટલે જાગવાનો વિષય હોય તો એમાં પણ શાસ્ત્ર કહે છે કે નહીં, આટલું મોડું નહીં જાગવાનું, આટલા વાગે જાગી જવાનું. ખાવાનો વિષય હોય તો આ નહીં ખાવાનું, આ ખાવાનું, આટલું નહીં ખાવાનું, આટલું ખાવાનું, આટલા સમય નહીં ખાવાનું, આટલા વાગે જમવાનું. પૈસા કમાવાનું હોય તો પણ શાસ્ત્ર એમ કહે કે પૈસા કમાવો તો આ રીતે નહીં કમાવાના, આમ કમાવાના. કપડાં પહેરવાનું હોય કે કોઈ પણ વિષય હોય, દરેકમાં શાસ્ત્ર આપણને કરેક્ટ કરે છે. તો શાસ્ત્રની આજ્ઞાના પાલનમાં ડાયરેક્ટલી આપણને કંઈ આપણા દુઃખની નિવૃત્તિ થતી હોય કે સુખની પ્રાપ્તિ થતી હોય એવું દેખાતું નથી. તો જે ધર્મ છે એ ધર્મના આચરણમાં આપણને સુખ કે દુઃખની નિવૃત્તિ એવું કંઈ જણાતું નથી. તે જ રીતે અર્થ એટલે સાધન સંપત્તિ, ધન. તો જે સાધન સંપત્તિ છે એ ઇટસેલ્ફ કંઈ આપણને સુખ પ્રદાન કરે કે દુઃખની નિવૃત્તિ કરે એવું નથી. એટલે કોઈને ભૂખ લાગી હોય અને એને થાળી ભરીને એને રૂપિયા આપી દો, ખા, તો કે એનાથી થોડું પેટ ભરાય એનું. તો એના માટે એનો એ જે ધન છે એનો એ રીતે ઉપયોગ કરવો પડે કે જેનાથી એની ઈચ્છા સંતોષાય. તે જ રીતે કામ, કામ એટલે વિષયોનો ઉપભોગ. તો આપણી જે ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયોને જે વસ્તુ જ્યારે જોઈએ છે, જે વસ્તુ ગમે છે એ વસ્તુ એને ઉપલબ્ધ કરાવવી. તો જેમ આંખ છે એને સુંદર દ્રશ્ય જોઈએ છે એટલે રૂપ, કાનને શબ્દ, જીભને સ્વાદ, ચામડીને સ્પર્શ, નાકને ગંધ. આ બધી ઇન્દ્રિયો છે જેને એના વિષયો જોઈએ છે. તો એ ઇન્દ્રિયોના વિષયો ઇન્દ્રિયોને જો પ્રાપ્ત કરાવીએ તો યદિ ઇન્દ્રિયો વિકલ હોય એટલે ઘણા વખતથી એને કંઈ પ્રાપ્ત ન થયું હોય અને એને વસ્તુ પ્રાપ્ત થાય તો એની દુઃખની નિવૃત્તિ પણ થાય અને સાથે સાથે એને સુખ પ્રાપ્તિ પણ થાય. એટલે જેમ આપણે બારી દરવાજા બંધ કરી અને રાતના સૂતા છીએ, ઠંડના દિવસો છે એમ વિચારો, સાંજે અંધારું પણ જલ્દી થઈ ગયું અને ઠંડીના દિવસમાં માણસ ગોદડામાં પડ્યો હોય અને વધારે સૂવાનું મન થાય, પણ કેટલું સૂઈ શકો તમે? સૂતા સૂતા પછી માનસિક કંટાળી જાય. પછી આપણને એમ ખબર પડે કે હવે સવાર પડી, બહાર ટ્રાફિકનો અવાજ આવે છે, બજાર દુકાન ખુલી ગઈ, વાહનોના અવાજ છે, હવે સવાર પડી ગઈ હશે. આપણે આંખ ખોલીએ પણ બધું બંધ છે એટલે અંધારું અંધારું છે. તો આપણી આંખે છેલ્લા 8-10 કલાકથી કંઈ જોયું નથી તો આંખ વિકલ થઈ જાય. વિકલ એટલે ડેસ્પરેટ થઈ જાય કે હવે મને કંઈ જેના માટે હું બની છું એમાં મારો ઉપયોગ થાય. એટલે આંખનું કાર્ય છે જોવું છે, પણ જોવાનો વિષય સામે ન હોય, એટલો અંધકાર હોય તો આંખને એમ લાગે ને કે હું જેના માટે છું એમાં ક્યારે કામ લાગીશ, અથવા મારો જે વિષય છે એ મને ક્યારે મળશે. તો આપણે પડદા હટાવી દઈએ, બારીના દરવાજાઓ ખોલી દઈએ અને બહાર પછી આપણને પ્રકાશમાં બધું દેખાય તો આપણી આંખને સુખ પહોંચે. તો ઇન્દ્રિયોને એના વિષયો મળે એટલે આ એનો કામ પુરુષાર્થ થયો. કામ એનો મતલબ વિષયોનો ભોગ ભોગવવું. તો એનાથી ઇન્દ્રિયોની વિકલતા દૂર થાય, એનું કષ્ટ પણ દૂર થાય અને એને સુખ પણ મળે.
એમ દરેક ઇન્દ્રિયના વિષયમાં. એ જ રીતે મોક્ષ જે છે એનો પ્રાઇમરી અર્થ છે છૂટવું, તો કષ્ટથી છુટકારો. તો ઘણી વખતે આપણને કોઈ લાંબુ કષ્ટ હોય, એ કષ્ટથી છુટકારો મળે તો આપણને એમ લાગે કે આપણને આમ કંઈ મળ્યું નથી, પણ જે ખોટું બંધન હતું આપણા ઉપર, જે આપણને ન ગમે એવું બંધન હતું, એ બંધન દૂર થયું તો એનાથી દુઃખનું તો નિવૃત્તિ થઈ, સાથે સાથે આપણને એક જાતની બંધન મુક્તિનો આનંદ પણ મળતો હોય છે. તો કામ અને મોક્ષની અંદર એવું અંતર છે. એટલે એને જો મોક્ષને આપણે શાસ્ત્રમાં કયા અનુસાર જે મુક્તિનું સ્વરૂપ છે એવું એનું પારિભાષિક અર્થમાં લઈએ કે જન્મ મૃત્યુથી જીવાત્માની મુક્તિ, એટલે હવે ફરીથી જન્મ લેવું ન પડે. ઓછા શબ્દમાં કહીએ તો અપુનરાવૃત્તિ, એટલે ફરીથી ન આવવું પડે. તો પરમેનન્ટ એ છૂટ્યો જીવાત્મા. તો કેટલીક વખતે આપણને એમ લાગે કે આમાંથી આપણને કંઈ મળ્યું નથી, પરંતુ જેને અનંતવાર જેના જન્મ મરણ થયા છે, એ જન્મ મરણ લઈ લઈને થાકી જાય ને પછી એને એવી ઈચ્છા થાય કે હવે ફરી પાછું ન આવવું પડે તો સારું. તો એને જે મુક્તિ મળે એમાં ભલે બીજું કંઈ સામેથી મળતું નથી, પણ એને કોઈક જાતનું સુખ તો મળે છે. એમ ઘણા લોકો નોકરીથી કંટાળેલા હોય, ઘણા લોકો ધંધાથી કંટાળેલા હોય, ઘણા લોકો ભણવાથી કંટાળેલા હોય. તો એકની એક ક્રિયાઓ તમે બહુ લાંબા સમય સુધી કરો તો એમાં કંટાળો આવે, અને પછી જ્યારે તમને એનાથી છુટકારો મળે તો તમને પ્રસન્નતા થાય, હાશ છૂટ્યા. એ બોલ્યા છીએ આપણે છૂટ્યા, પણ હાશકાર જે છે એ આપણને કોઈક જાતનો સેટિસ્ફેક્શન છે એવું અહેસાસ કરાવે છે. તો જેમ બચ્ચા લોકોને વેકેશન પડે તો હાશ, હવે કાલથી જલ્દી ઉઠવાનું ટળ્યું, હોમવર્ક ટળ્યું, ટ્યુશન જવાનું ટળ્યું, માથામાં તેલ નાખવાની જરૂર નથી, એમ એક જાતનો છુટકારાનો આનંદ મળે છે. તો નોર્મલી મુક્તિ જે છે એમાં આપણને કંઈ મળતું નથી, એટલે એમ કહેવાય છે કે મુક્તિમાં કંઈ સુખ નથી, પણ છુટકારાનો એક જાતનો સુખ એની અંદર સંતાયેલું છે. એના સામે જે કામ પુરુષાર્થ છે એમાં એવું છે કે ઇન્દ્રિયને જે વિષયથી સંતોષ મળે છે, કે સુખ મળે છે, એ સુખ એવું નથી કે એનાથી એક વખત તમે ભોગવી લીધું તો હવે પછી તમને એની ઈચ્છા ન થાય. જેમ તમે આગની અંદર ઘી કે તેલ નાખો તો જેટલું નાખો એટલી ભડકતી જ રહે, એવી રીતે આપણા ઇન્દ્રિયોને જે વિષય તમે આપતા રહો એનાથી ઇન્દ્રિયોને ક્યારે પણ સંતોષ થતો નથી. જ્યારે મળ્યું તે વખતે ટેમ્પરરી રિલીફ મળી જાય, ફરી પાછી આગ લાગે. જેમ આપણે જમીએ તે વખતે આપણી ભૂખ શાંત થઈ જાય, પછી ફરી પાછું થોડા સમયમાં આપણને પાછી ભૂખ લાગે. ત્યારે આપણે માંગીએ કે મને ભૂખ લાગી છે, તો કોઈ એમ કહે કે કેમ તમે બપોરે જમ્યા હતા ને? અરે જમ્યા હતા તો શું થયું, હવે અત્યારે ભૂખ લાગી છે તો જમવું પડશે. તો એક વખત એવું કોઈ જમે કે જે પછી ભૂખ પાછી લાગે જ નહીં, એવું તો જમવાનું હોતું નથી કોઈ. તો એવી રીતે જે કામ પુરુષાર્થ છે એ આપણને ટેમ્પરરી સુખ આપે છે, પણ એનાથી ફરી પાછી ઇન્દ્રિયો છે એને સુખની, એનાથી વધુ સુખની અપેક્ષા બનેલી રહે છે. એને કારણે કામ પુરુષાર્થમાં લૌકિક જે વિષયો છે એમાં સુખનો આભાસ છે, પરંતુ
જો સાચો સુખ હોય તો ફરીથી એ કામના જાગવી ન જોઈએ. એટલે એમ કહેવામાં આવે છે કે એ સાચું સુખ નથી, પણ સુખનો આભાસ માત્ર છે. અને આભાસ હોવાને કારણે અને ફરી પાછી કામના ઊભી રહેવાને કારણે એમાં દુઃખ પણ સંતાયેલું છે. તો હવે જુઓ, 4 પુરુષાર્થમાં દુઃખાભાવ અને એટલે દુઃખનો નાશ અને સુખની પ્રાપ્તિ, એમાં જે ધર્મ અને અર્થ છે એમાં ન તો દુઃખાભાવ છે ન સુખ છે. એ તો સાધન માત્ર છે. કોના સાધન? દુઃખાભાવ અને સુખ કામ અને મોક્ષમાં છે. તો ધર્મ જે છે એ તો મોક્ષનું સાધન થયું અને અર્થ છે એ કામનું સાધન થયું. કેમ કે ધર્માચરણ કરવાથી તમને ઇન્દ્રિયોનું સુખ નહીં મળે કે ઇન્દ્રિયોના દુઃખનું નિવારણ નહીં થાય, પરંતુ મોક્ષ આત્માનું જે મુક્તિ છે એ પ્રાપ્ત થાય છે. તો ધર્મ છે એ મોક્ષનું સાધન છે અને અર્થ છે એ કામ એટલે ભોગનું સાધન છે. તો આ રીતે જો વિચાર કરીશું તો કામ અને મોક્ષ એ મુખ્ય પુરુષાર્થ છે અને ધર્મ અને અર્થ એના ઉપાય કે સાધન છે. હવે આ જે વિષય છે આખો, એ વિષય સામાન્ય દ્રષ્ટિથી છે, એટલે લૌકિક અને વૈદિક જે પુરુષાર્થો છે એના દ્રષ્ટિથી આ વિવેચના છે. પણ પ્રભુએ જે જીવોને સર્જ્યા છે અને જે જાતની એમની મનોવૃત્તિ બનાવી છે, એમાં આ 4 પુરુષાર્થોથી બધી એની વ્યાખ્યાઓ થતી નથી. કેમ કે એવા પણ જીવોનું ભગવાને સર્જન કર્યું છે કે જેમને આ દુઃખાભાવ, સુખ પ્રાપ્તિ કે વેદોક્ત કે પૌરાણિક ધર્મનું પાલન કરવું કે અર્થ પુરુષાર્થને ધન સંપત્તિ એકત્રિત કરવી વગેરે એ એમના જીવનનું લક્ષ્ય નથી. જે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં આપણે જોયું હતું કે યસ્યાનુગ્રહમ ઈચ્છામિ હરિષ્યે તદ્ધનમ શનૈહિ અને યદા યસ્યાનુગૃહ્ણાતિ ભગવાનાત ભાવિતા સજહાતિ મતિમ લોકે વેદે ચ પરિનિષ્ઠિતા. તો ભગવાન જેના ઉપર અનુગ્રહ કરે છે એની લોકવેદમાં પરિનિષ્ઠિત મતિને હરી લે છે. લોકવેદમાંથી જેમનું મન હટી ગયું છે અને ભગવાનમાં લાગી ગયું છે, એને આ ધર્માર્થ કામ મોક્ષ પુરુષાર્થ સાથે કોઈ લેવા દેવા જ નથી. એના જીવનના લક્ષ્યમાં આ વસ્તુ આવતી જ નથી. એ તો પ્રભુ સંબંધી જ બધું વિચાર કરે છે. એટલે પ્રસિદ્ધ પુરુષાર્થો 4 છે, પણ ભક્તિને પંચમ પુરુષાર્થ કહેવાય છે. હવે પંચમ પુરુષાર્થ ભક્તિ છે, પરંતુ કેવલ ભક્તિથી મનુષ્યનું જીવન તો ન ચાલી શકે. એટલે આ લોકમાં એ રહે છે તો લોકના ધર્મો છે, એટલે વર્ણાશ્રમથી જે પ્રાપ્ત થાય છે તે દેહના ધર્મો છે, એટલે ઇન્દ્રિયો અને એના ભોગ. એની આત્મા દેહની અંદર બંધાયેલી છે તો જન્મ મરણ વગેરે પણ છે. તો એ બધાની અંદર એને એક ભક્તિ રૂપ જે પુરુષાર્થ છે એને ઓર વધારે, એટલે એના ઉપર એને ફોકસ કરેલું છે કે આ બધું ચાલતું રહે, પરંતુ મુખ્ય લક્ષ્ય મારું ભક્તિ છે કે ભગવાન છે. તો તે સ્થિતિમાં હવે એને અંતરંગ અને બહિરંગ એ રીતે આપણે આને વિચાર કરીએ તો એ ભક્તિ છે એ એનો અંતરંગ પુરુષાર્થ છે, પ્રિન્સિપલ ગોલ છે, ચીફ ગોલ છે. અને ધર્માર્થ કામ મોક્ષ વગેરે છે એટલે શાસ્ત્રીય ધર્મનું આજ્ઞાનું પાલન કરવું, શાસ્ત્રાજ્ઞા પ્રમાણે ધન સંપત્તિ એકત્રિત કરવી એટલે અર્થ પુરુષાર્થ, શાસ્ત્રના કયા મુજબ ભોગ ભોગવવા, અને પછી અંતે જે થાય તે મુક્તિ. તો આ જે વિષયો છે એ એના બહિરંગ પુરુષાર્થ થઈ ગયા ભક્તિની તુલનામાં.
તો શ્રી મહાપ્રભુજીએ બાલબોધમાં જે બહિરંગ પુરુષાર્થો છે એનું નિરૂપણ કર્યું છે, અને જે પુષ્ટિજીવનો અંતરંગ પુરુષાર્થ છે ભગવાન અને ભગવત ભક્તિ, એનું નિરૂપણ ચતુશ્લોકી ગ્રંથમાં કરેલું છે. તો હવે જે ભક્ત છે એને કઈ રીતે આમાં બે વચ્ચે તો સંતુલન જાળવવું, બેલેન્સ કેવી રીતે જાળવવું, તો એનો આપણને શ્રી મહાપ્રભુજી પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં બહુ સારી રીતે સમજાવ્યું છે કે લૌકિકત્વમ વૈદિકત્વમ કાપટ્યાત. એટલે લૌક અને વૈદિક જે પણ આપણું કર્તવ્ય છે એને બહિરંગ સમજીને એનું પાલન કરવું, ભગવત ભક્તિને અંતરંગ સમજી અને એનો સહજ ધર્મના રૂપમાં પાલન કરવું. તો વૈષ્ણવત્વમ હિ સહજમ, સહજ ધર્મ વૈષ્ણવતા છે, અંતરંગ છે, એના ઉપર ભાર આપીને એને મુખ્ય ગણીને એનું પાલન કરવું, અને લૌકિક વૈદિકને બહિરંગ સમજીને તે પ્રમાણે એનું, એટલે લોક પ્રતિબંધક ન બને તે રીતે લોક ધર્મનું પાલન કરવું. તે જ રીતે વૈદિક પ્રતિબંધો કે વૈદિક અપરાધો આપણને ન લાગે એવું વિચારીને વૈદિક ધર્મ વગેરેનું પાલન કરવું, અને મુખ્ય અંતરંગ ભગવત ધર્મ છે એના ઉપર ભાર આપવો. તો એ જ રીતે સાધન દીપિકામાં પણ શ્રી ગોપીનાથજી આપણને આ જ વાત સમજાવે છે. ભક્તિશાસ્ત્ર અનુકૂલ્યેન સ્વધર્માચરણમ ભવેત. આપણો જે ભક્તિ માર્ગી આચાર છે એની અનુકૂળતા પ્રમાણે વર્ણાશ્રમ ધર્મ વગેરેનું પાલન કરવું જોઈએ. એટલે જ્યાં જ્યાં પણ આપણો ભગવત ધર્મ છે એનું પાલન કરવામાં શાસ્ત્રીય કર્તવ્યો છે એ આડા આવતા હોય તો પ્રથમ ભગવત ધર્મનું પાલન કરવું અને બાકીના સમયમાં લૌકિક વૈદિક કર્મો કરવા. આ એનું વ્યવહારિક સ્વરૂપ છે, એટલે હાઉ ટુ ઇમ્પ્લિમેન્ટ એનો આ ઉત્તર થયો. પછી એનું સ્વરૂપ શું છે એ ચતુશ્લોકીમાં 4 શ્લોકની અંદર શ્રી મહાપ્રભુજી સમજાવશે. એનો એક વૃત્રાસુરે ઠાકોરજીની સ્તુતિ કરી છે, અહમ હરિસ્તવ પાદૈકમૂલ દાસાન દાસો ભવિતાસ્મી. એના ઉપર શ્રી મહાપ્રભુજીએ એક સંગ્રહ કારિકા લખી છે જેમાં પુષ્ટિજીવના 4 પુરુષાર્થો શું છે સંક્ષેપમાં સમજાવી છે. ત્યાં આપ એમ સમજાવે છે કે પુષ્ટિ માર્ગે હરિર્દાસ્યમ ધર્મ, અર્થો હરિરેવ હિ, કામો હરિદિદૃક્ષૈવ, મોક્ષઃ કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ. શ્રી હરિનું દાસ્ય એ પુષ્ટિમાર્ગી ધર્મ પુરુષાર્થ છે. અર્થ તો સાક્ષાત સ્વયં હરિ જ છે પુષ્ટિજીવના, અને દિદૃક્ષા એટલે દરે બધા ઇન્દ્રિયો છે એનાથી ભગવાનનો સાક્ષાત્કાર કે એનો ભગવાનમાં વિનિયોગ એ જ પુષ્ટિ ભક્તની કામના હોય છે. અને શ્રી હરિના સદા સર્વદા થઈને રહેવું એમાં જ પુષ્ટિજીવને મોક્ષનો અનુભવ થાય છે. આ રીતે આ 4 પુરુષાર્થોને સંક્ષેપમાં શ્રી મહાપ્રભુજી કહ્યા છે. એને અહીંયા અલગ શબ્દોમાં ચતુશ્લોકી ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી સમજાવશે. તો મને એમ છે કે આટલો વિષય છે તમે થોડું સારી રીતે સમજી લેજો. સમજાયું બધું? હા, થોડું. મને એવી સમજણ પડી કે પુરુષાર્થ એટલે જુદા જુદા ક્લાસિફિકેશન હોય છે પુરુષાર્થના. એક રીતે તો ઈશ્વર વિચારિત અને જીવ વિચારિત, એટલે ભગવાને જે વેદમાં બતાવેલા પુરુષાર્થ છે જે એ ઈશ્વર વિચારિત છે, અને જે લૌકિક જે ઋષિ મુનિઓએ જે
પુરુષાર્થ જે બતાવેલા છે જે વિચારિત પુરુષાર્થ છે. અને બીજું ક્લાસિફિકેશન એવી રીતે છે કે ધર્મ, અર્થ, કામ, મોક્ષ. પણ આપણે મુખ્ય રીતેથી 2 જ પુરુષાર્થ હોય છે, સુખની પ્રાપ્તિ અને દુઃખની નિવૃત્તિ. અને આ 2 પુરુષાર્થ જે જીવના બધા જે પ્રવૃત્તિઓ હોય છે એમાં 2 જ પુરુષાર્થ મેઇન લક્ષ્ય તરીકે હોય છે. અને આ 2 પુરુષાર્થના પછીથી આ 4 ભાગ થયા, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ રૂપે. તો અહીંયા પછી એવો પ્રશ્ન થાય કે આમાંથી કયા સુખના પ્રાપ્તિ માટે છે અને કયા દુઃખના નિવૃત્તિ માટે છે. તો જે ધર્મ અને અર્થ છે એ તો ખાલી સાધન માત્ર છે, એટલે એમાં સુખની પ્રાપ્તિ કે દુઃખની નિવૃત્તિ એવું કશું થતું નથી, ખાલી સાધન જ છે. એટલે ધર્મ વડે શાસ્ત્રના જે વિધિ નિષેધનું પાલન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. અને અર્થ એ કામનું સાધન બને છે અને જેના વડે ભોગની પ્રાપ્તિ થાય. અને કામના વિષયમાં આપણે સમજીએ તો એ કામ એટલે વિષયનો ઉપભોગ, એટલે ઇન્દ્રિયોને વિષયો સાથે જોડાઈએ ત્યારે ઇન્દ્રિયોને સુખની પ્રાપ્તિ થાય છે. પણ વિષયોથી વિયોગ થાય ઇન્દ્રિયોનો તો ત્યારે દુઃખ થાય છે. પણ જ્યારે વિષયોનો ઉપભોગ થઈ જાય ત્યારે સુખની પ્રાપ્તિ પણ થઈ જાય છે. એકલા કામની સાથે સુખ અને દુઃખ આમ બંને જોડેલા છે. પણ જે સાચું સુખ છે એ કામથી નહીં પ્રાપ્ત થતું, કારણ કે આ સુખ ત્યારે જ થાય છે જ્યારે ફરીથી એની પ્રાપ્તિ ના કરવી પડે. ખાલી પણ જ્યારે પણ આ કામ તો ટેમ્પરરી સુખ છે, કારણ કે આવી કામના તો ફરીને ફરી આયા કરે છે. એટલે પછી ચોથું પુરુષાર્થ મોક્ષ, જેના વડે પરમનન્ટ સુખની પ્રાપ્તિ થાય છે. કારણ કે એમાં એકવાર મોક્ષની પ્રાપ્તિ થઈ જાય ત્યારે ફરીથી એવી ઈચ્છા નહીં થતી કે ફરીથી મોક્ષની પ્રાપ્તિ કરું કે ફરીથી અસુખની પ્રાપ્તિ કરવું. એટલે આ મોક્ષ એટલે જન્મ અને મરણના બંધનોથી છૂટવું. અને બંધનોથી છૂટી જાય ત્યારે દુઃખની નિવૃત્તિ પણ થાય છે અને સુખની પ્રાપ્તિ પણ થાય છે સંતોષના રૂપમાં. કારણ કે સામેથી કશું પ્રાપ્ત નથી થતું, પણ ખાલી આ જે બંધનોમાંથી છૂટવાથી જે સંતોષ થાય છે એનો જ આનંદ મળે છે. એટલે આ બંનેમાં સુખ અને સુખની પ્રાપ્તિ અને દુઃખની નિવૃત્તિ થાય છે કામ અને મોક્ષ વડે. એટલે આમ 2 પુરુષાર્થ છે, કામ અને મોક્ષ. અને એના જે સાધન છે ધર્મ અને અર્થ છે. પછી આપે એવું સમજાયું કે ચતુર્શ્લોકીમાં જેનું લોક અને વેદમાંથી છૂટવું, જેને લોક અને વેદમાંથી છૂટે છે એને એના માટે પ્રભુ જ સર્વસ્વ છે. એને લોક અને વેદ સાથે કશું લેવા દેવા નથી. અને એટલે આજે એટલે એને લોક કે વેદ સાથે કશી આસક્તિ છે ને. એવો જે ભક્ત છે એના માટે પ્રભુ જ સર્વસ્વ છે. એટલે એના માટે ભક્તિ પુરુષાર્થ પંચમ પુરુષાર્થના રૂપે સમજાવેલું છે શ્રી મહાપ્રભુજીએ. અને આ ભક્તિથી જ બધું સિદ્ધ થાય છે. અને પણ ભક્તિ એનાથી જ ભક્તિ ઉપર રિલાય કરીને બેસી જાય તો ત્યાર સામેથી લોક અને વેદના બંધનો તો લાગે, લોક અને વેદના પ્રોબ્લેમ્સ ઉભા થાય છે સામેથી. એટલે એના માટે આપણે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ બહિરંગ પુરુષાર્થ રીતે સમજવું જોઈએ. સબોર્ડિનેટ રીતે આપણે એનું પાલન કરવું જોઈએ, જ્યારે ભક્તિના આપણે મેઇન ગોલ તરીકે આપણે પાલન કરવું જોઈએ અંતરંગ પુરુષાર્થના રૂપમાં. એટલે આ ભક્તિને ચતુર્શ્લોકીમાં સમજાવેલું છે, જ્યારે ધર્મ, અર્થ, કામ, મોક્ષને બાલબોધમાં સમજાવેલું હતું. અને આપણે એવો પ્રશ્ન થાય કે આ બંને કેવી રીતે બેલેન્સ કરી શકીએ, અંતરંગ પુરુષાર્થ ને બહિરંગ પુરુષાર્થને. તો એટલા માટે શ્રી મહાપ્રભુએ સારી રીતે પુષ્ટિ મર્યાદા ભેદમાં સમજાવેલું છે કે વૈદિકત્વમ, લૌકિકત્વમ, કાપટ્યાત. એટલે આપણે કપટથી આ વૈદિક અને લૌકિક કરવું જોઈએ. આપણે ગોલ એવો મેન નથી કે આ વેદ નું પાલન કરવું કે લોકનું કરવું, પણ ખાલી એના સામેથી એ લોક અને વેદ બાધક રૂપ ના બને એટલા માટે આપણે કરવું પડે છે. પણ એ ખાલી બહિરંગ જ છે. બહિરંગ સમજીને કપટથી કરવું, પણ ભક્તિ એ અંતરંગ છે, મેઇન ગોલ છે. એટલે એના માટે આપણે આપણું ફોકસ ભક્તિ ઉપર જ રાખવું જોઈએ. અને ચતુશ્લોકીમાં 4 પુરુષાર્થનું નિરૂપણ કર્યું છે ભક્તિના કોન્ટેક્સ્ટમાં. એવું સમજીતી જાય છે. શાબાશ, બહુ સારું કર્યું. ઠીક છે, આજે આટલું પર્યાપ્ત છે. અહીંયા આજે વિરામ રાખીએ.